જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે હવે બ્રિજની ડિઝાઇનને લઈને ભાજપ સામે ભાજપ આવી ગયું હોય તેવો ઘાટ ઘડાવ મનપાના શાસકો કહે છે કે સરકારે ગ્રાન્ટને લઈને ડિઝાઇન બદલવાનું કહ્યું હતું ત્યારે સામે પક્ષે જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું। हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस सांभळीशुं और साथ में साबरकांठा, बनासकांठा, पाटन और महसाना डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर और नर्मदा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ और बोटा और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में अलर्ट जारी। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और राजकोट और जूनागढ़ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ। न्यूज 18 नेटवर्कनी वन ट्री पहलमां આપણી સાથે જોડાયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ। पर्यावरण से छेड़छाड़ का नतीजा हमने सबने देखा है। जिस प्रकार से प्राकृतिक आपदा वगैरह आ रही है, स्वाभाविक रूप से हम इसकी चिंता करेंगे तो इन सबसे बचा जा सकेगा। पेड़ सदैव पर्यावरण की रक्षा करता है। पेड़ पौधे एक तरह से जीवित ऋषि मुनि की तरह है जो अपना जीवन समाज के लिए देते हैं, ऑक्सीजन देते हैं, कार्बन डाइऑक्साइड लेते हैं और ओजोन की लेयर जिस प्रकार से डाउन हो रही है ऐसे में इसका महत्व और बढ़ जाता है। मेरी अपनी ओर से ऐसे सभी अभियानों के लिए शुभकामना बधाई। ખોડિયારનગર વિસ્તારમાં નાળામાં ભરાયેલા પાણીના કારણે લોકોને પડી ભારે હાલાકી। વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે નાળા નીચેથી પસાર થવા મજબૂર। ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। ભાવનગરના વલ્લભીપુરમાં મામલતદાર કચેરીના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી। ધોધમાર વરસાદ વચ્ચે શ્રમિકો કચેરીના પ્લાસ્ટરનું કામ કરતા નજરે પડ્યા। વરસાદમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ ધોવાણ થતું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને તંત્રનું બુદ્ધિ પ્રદર્શન। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ। અલથાણ વિસ્તારમાં ખાડી પાસે સ્કૂલની વાન પાણીમાં ફસાઈ। વાન ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતરી વાનને ધક્કા માર્યા। ખંભાતમાં ભારે વરસાદ થતા માધવલાલ શાહ સ્કૂલમાં ભરાયા પાણી। શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી। સ્કૂલના દરવાજા પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। પંચમહાલના મોરા પંથકમાં વરસાદી માહોલ। ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું થયું આગમન। ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો। 2 દિવસના વિરામ બાદ ધીમી ધારે જામ્યો વરસાદ। મેઘરાજાના આગમનથી બફારા અને ગરમીમાં લોકોને મળી રાહત। વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધોધમાર વરસાદ। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ થતા વિઝિબિલિટી ઘટી। આણંદ વડોદરા વચ્ચેના વિસ્તારોમાં વરસાદ શરૂ। તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ। વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર। ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર। ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ। મહુવાના ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે ખાબક્યો ધોધમાર વરસાદ। કોટિયા, કડમુદર, વાવડી, બગદાણા, મોણપર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન। વરસાદનું આગમન થતા લોકોને મળી ગરમીથી રાહત। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ। જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં નોંધાયો વરસાદ। ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં મેઘમહેર। સતત વરસાદને કારણે ધરતીપુત્રોમાં છવાયો આનંદનો માહોલ। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ। માતરના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘમહેર। ખેડા તારાપુર હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી। અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ। કોડીનાર અને વેરાવળ તાલુકામાં મેઘરાજા મહેરબાન। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ। તેજ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા।
સુરતમાં વરસાદનું આગમન 3 દિવસના વિરામ બાદ વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. રસ્તા ઉપર ઠેર ઠેર પાણી વહેતા થયા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. સુરતના બારડોલીમાં ધીમી ધારે પડ્યો વરસાદ. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ બંધ કરવાની પડી ફરજ. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ગણદેવી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકામાં પડ્યો વરસાદ. વરસાદી માહોલને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ખેડૂતોએ ડાંગરની કરી વાવણી. આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર થઈ. ખેડૂતો ખુશ. ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળઘોળ થતા નદીઓ ગાંડીતુર બની છે. ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો. બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે. આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી. છત પરથી ટપકી રહ્યું છે પાણી. હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો. છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં. દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદે કરી જમાવટ. રોડ પર વહેતા થયા પાણી. આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે. સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું. મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી થઈ ગયા. ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા. જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું. ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા. સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો. ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો. ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો. વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છે. જિલ્લામાં અનેક ઝરણા સક્રિય થયા છે. તો અમરેલી જિલ્લામાં વરસાદે રમઝટ બોલાવી. સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો. આ બાજુ ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકિયાળીમાં વરસાદ પડ્યો. અવિરત ધીમી ધારે વરસાદથી પાક પર જાણે કાચું સોનું વરસ્યું. ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાળા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા નદી નાળા છલકાયા. મોજ નદીમાં પાણીની આવક થતાં ગઢાળા ગામ પાસે આવેલો મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે. સુરતમાં ધોધમાર વરસાદ પડતા રોડ બન્યા નદી. સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અલથાણા વિસ્તાર ટાપુ બની ગયો. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. એમાં સવારમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ. એક સ્કૂલ વાન ખાડી પાસે ભરાયેલા પાણીમાં વચ્ચોવચ ફસાઈ જતા બાળકો ડરી ગયા. સ્કૂલ વાહન બહાર જ ન નીકળતા સ્કૂલ વાહન ચાલક અને બાળકો નીચે ઉતરી ગયા હતા અને વાનને ધક્કા માર્યા હતા. વાનને ધક્કા મારીને કાંઠે પહોંચાડી હતી. બાળકો વાનને ધક્કા મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે તંત્રના પાપે બાળકોને મુશ્કેલી પડી. સ્કૂલ પણ સમય કરતા મોડા પહોંચ્યા હતા. બારડોલીમાં ભારે વરસાદ, તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર બનીને ત્રાટકી રહ્યો છે. અનરાધાર વરસાદથી બારડોલી શહેરના વિવિધ રોડ પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તોફાની પવનના કારણે અનેક સ્થળ પર વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં અલંકારથી
તેન ગામ જવાના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો. દુર્ઘટનાના પગલે રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે ફાયરની ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોમાં આનંદનો માહોલ પણ છવાયેલો જોવા મળ્યો. 5 દિવસ વરસાદ મોજ કરાવી દેશે, છપ્પરફાડ ખાબકશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ. રાજ્યમાં ચોમાસું ફરી જમાવટ કરવા તૈયાર થઈ ગયું છે. હવામાન વિભાગે ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં વધી શકે છે પવનનું જોર. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવના દરિયાકાંઠા માટે એલર્ટ અપાયું છે. 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકો તરાપા બોટમાં બેસી કરે છે નદી પાર. વિકસિત ગુજરાતના મોડલનો ભાંડો ફોડતા આ દ્રશ્યો જુઓ. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકોને નદી પાર કરવા આ રીતે જીવનું જોખમ લેવું પડે છે. લોકો બોટમાં સવાર થઈ આ છેડેથી બીજા છેડે જાય છે. ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી પડી રહી છે. શિહોરના ભાણગઢ ગામ અને પાળિયાદ વચ્ચેનો બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતા કોઝવે માત્ર 6 માસમાં તૂટી ગયો. કોઝવે તૂટી જતા 15 થી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોઝવે તૂટી જતા ભાણગઢ ગામના લોકો તરાપા બોટમાં બેસીને જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. લોકોને નદીના ભારે પ્રવાહમાં 25 કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા 50 કિલોમીટરનું અંતર કાપી ભાવનગર માઢિયા રોડ પરથી ફરીને અન્ય ગામે જવું પડે છે. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવીને ઝડપથી નવો કોઝવે બનાવવાની માંગ કરી છે. બીજી તરફ ભાવનગર જિલ્લા પંચાયતનો રોડ નીચાણવાળો છે. 1 કિલોમીટર વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થયો ત્યારે રસ્તો ક્યાં, નદી ક્યાં, ખેતર ક્યાં કે ગામની અંદરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય. પાણી ઉતરે ત્યાં સુધી રાહદારીઓ સામસામે છેડે રાહ જુએ છે. ભુજ તંત્રના પાપે વાહન ચાલકો ખાડામાં ખાબકતા જોવા મળ્યા. જો નગરપાલિકાના પાપે લોકોના હાલ બેહાલ. ભુજમાં ભારે વરસાદ બાદ રોડ બિસ્માર બની ગયા છે. મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. એમાં પાણી ભરાઈ રહેતા લોકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. બિસ્માર રોડના કારણે અનેક વાહન ચાલકો આ રીતે ખાડામાં ખાબકી રહ્યા છે. ભુજના મહેર અલી ચોકમાં 2 વ્હીલર ચાલકો ખાડામાં એક બાદ એક પડી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષ બધા જ એક બાદ એક ખાડામાં ખાબકતા રહે છે અને તંત્ર તમાશો જોતું રહે છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર છે. જાણે કે કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોઈ રહ્યું છે ભુજ નગરપાલિકા. ગોંડલમાં તંત્રના પાપે જીવના જોખમે નાળામાંથી પસાર થતા વાહન ચાલકો. ગોંડલના ખોડિયારનગર વિસ્તારના નાળામાંથી પસાર થતી વખતે સાવચેત રહેજો. અહીંથી નીકળવું જોખમથી ખાલી નથી. ગોંડલ નગરપાલિકાના પાપે ખોડિયારનગર વિસ્તારના નાળામાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે આખું વાહન ખાડામાં ઘૂસી જાય છે. અહીંયા એટલા મોટા ખાડા પડી ગયા છે કે ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. રસ્તાઓમાં પડેલા ખાડાને લઈને રાહદારીઓ નાળા નીચેથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકો રાહદારીઓ જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાયેલું હોવાથી અનેક વાહનો ખાડામાં પડતા નજરે પડ્યા. એક રિક્ષા ફસાઈ તો એક બાઇક ચાલક પણ ખાડામાં પડ્યો. એટલું જ નહીં, વાહન ચાલકોની સાથે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિતના લોકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાડકા તોડ ખાડામાં વારંવાર ગબડી પડતા રાહદારીઓને લઈને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. વડોદરામાં કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટરના રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ભૂવો વધુ મોટી થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પાલિકાએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરિકેડ લગાવીને બંધ કર્યો. જ્યારે ડ્રેનેજ લાઇન બેસી જતા ડ્રેનેજના પાણી ઉલેચવા પંપ મૂકવામાં આવ્યો છે. વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી અને જલારામનગર વસાહત તરફ જતા માર્ગ પર ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. 18 મીટરના રોડ પર દર્શનમ વાર્ટિકા બહાર મસમોટો ભૂવો પડ્યો હતો. ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે 10 ફૂટ પહોળો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂવાનો આકાર વધવાની સંભાવના હોવાથી 18 મીટરના રોડ પર એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
પાણીના નિકાલ માટે 1.5 કરોડના ખર્ચે 3 સ્થળે જૂની લાઇનને નવી લાઇનમાં ક્રોસિંગ કર્યું હતું, છતાં સમસ્યાનો નિકાલ આવ્યો નથી. વલસાડના ધરમપુરમાં ધરતીએ ઉઠી લીલી ચાદર. વલસાડ જિલ્લાના કપરાડાના ધરમપુરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે નદી નાળાઓમાં બે કાંઠે વહેતા જોવા મળ્યું. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. આ પહાડી વિસ્તારમાં હરિયાળી છવાતા જાણે ધરતી પર અને પહાડો પર લીલી ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધરમપુરના આસપાસના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ પહાડો વચ્ચે ધીમો વરસાદ વરસતો જોવા મળ્યો. દૂર સુધી દેખાતા ડુંગરો અને ડુંગરોની નીચે વાદળો અને વાદળોથી ઘેરાયેલા પહાડો, જાણે વાદળો ડુંગર સાથે વાતો કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ચોમાસાના માહોલમાં હવે આ પહાડી વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃતિ નસીબને લોકોને જ જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓના મન મોહી રહેતી આ પ્રકૃતિના દ્રશ્યો આપ પણ જુઓ. ત્યારે અહીંયા પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. વડોદરામાં નબીરા બન્યા બેફામ, રોડ પર પાડ્યા રોલા, સર્જ્યા ફિલ્મી દ્રશ્યો. જુઓ વડોદરાના નબીરાઓના રોલા. વડોદરાના નેશનલ હાઈવે પર નબીરાઓએ જીવના જોખમે સ્ટન્ટ કર્યા. એક કારમાં નહીં, 4 થી 5 મોંઘીદાટ કાર લઈને નબીરો નીકળ્યો. એક સાથે 4 થી 5 કાર ચલાવી રોડ પર ડેરો જમાવ્યો. ધમધમતા હાઈવે પર સ્ટન્ટ કરી અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા. 4-5 કાર એક સાથે ચલાવી રોડ કબજે કરતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. નબીરાઓ સ્ટન્ટ કરતા હાઈવે પર જાણે સાઉથની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા. લક્ઝુરિયસ કારને હાઈવે પર વાંકી ચૂકી ચલાવી દહેશત ઊભી કરી. અવારનવાર આવા નબીરાઓ હાઈવે પર સ્ટન્ટ કરી લોકોના જીવ મૂકે છે જોખમમાં. માલે તુજાર પરિવારના નબીરાઓ સામે પોલીસ મુખ પ્રેક્ષક. તો પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવની વાતો કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે વડોદરા શહેરમાં જ સિટી બસ દ્વારા જ નિયમોનો ધજાગરા ઉડાડતા જોવા મળ્યા. મુસાફરો બસના દરવાજે લટકી જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. દાહોદના રોડ પર લટકતું મોત જોવા મળી રહ્યું છે. તંત્ર નિંદ્રાધીન. દાહોદના શહેર પર લટકતું. દાહોદના ચાકલિયા રોડ પર પસાર થવાનું હોય તો સાવધાન રહેજો. દાહોદ શહેરમાં ચાકલિયા રોડ પર મધરાત્રે સીસીટીવીનું પોલ ધરાશાયી થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે સીસીટીવી પોલ કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા પાડવામાં આવ્યો હોવાનું અનુમાન છે, પરંતુ મોડી રાત્રે પડી ગયેલા આ પોલની કામગીરી સવાર સુધી ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર રીતસરના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ચાલી રહેલી સ્માર્ટ સિટીની આડધડ કામગીરી સામે લોકો પરેશાન થયા. આ રોડ પરથી પસાર થતા લોકો ડરે છે. પોલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલે આગનો ગોટો જે હતો તે વાળી દીધો. પુરાવાનો નાશ કરવા રૂમમાં કલર કર્યો. તંત્રે સ્કૂલ બંધ કરાવી, હવે ઓનલાઈન ભણાવશે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો અને એ રીતે બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. પુરાવાનો નાશ કરવા રૂમમાં કલર કરી દેવાયો હતો. જોકે શાળાના બાળકોએ શાળા દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો. શાળામાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. હોસ્પિટલાએ ખસેડાયા હતા. આ બાબતે ઉશ્કેરાયેલા વાલીઓએ સવારથી જ શાળામાં હોબાળો મચાવી દીધો. સીસીટીવી દર્શાવી વાલીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો. જોકે રોષ વધતા સ્કૂલના ડાયરેક્ટર અભય ઘોષે સ્વીકાર્યું કે બાળકો અફરાતફરી ના બચાવે એટલે આગની ઘટના છુપાવી હતી. આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો શાળાએ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી. આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. ખાંભાના લોકોએ વન વિભાગના નિર્ણયના વિરોધમાં કાઢી રહેલી મંદિરને લઈને બબાલ. અમરેલીના ખાંભાના હનુમાનગાળા મંદિરને લઈને વન વિભાગ અને ગ્રામજનો સામે સામસામે આવી ગયા હતા. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને વન વિભાગ હેરાન કરતું હોવાનો આક્ષેપ સાથે રેલી યોજી હતી. વન વિભાગ દ્વારા આશ્રમમાં રાત્રિ સમયે કોઈને ન રોકવા જણાવતા ભક્તો રોષે ભરાયા. વન વિભાગના નિર્ણયના વિરોધમાં રેલી કાઢી. આ રેલીમાં વરસતા વરસાદમાં ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના સ્થાનિક આગેવાનો જોડાયા હતા. મામલતદાર કચેરીમાં જય શ્રી રામના નારા સાથે આવેદનપત્ર આપ્યું હતું. વન વિભાગ દ્વારા મંદિરના આશ્રમમાં રાત્રિના સમયે કોઈને ન રોકાવા જણાવતા ભક્તો રોષે ભરાઈ ગયા. આ મુદ્દે સોમવારે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરાશે. મહત્વનું છે કે હનુમાનગાળા મંદિર ખાંભાથી 15 કિલોમીટર અંદર મધ્ય જંગલમાં આવેલું છે. વડોદરાવાસીઓ ગમે ત્યાં પાણીપુરી ખાતા પહેલા સાવધાન. પાણીપુરીનો ચટાકો ભારે પડી શકે છે. મળ્યું દૂષિત પાણી, સડેલા બટેકા.
વડોદરાવાસીઓ ગમે ત્યાં પાણીપુરી ઝાપટતા હોવ તો ચેતી જજો. પાણીપુરીનો ચટાકો તમને ભારે પડશે. વડોદરામાં રોગચાળાએ માથું ઉચકી લીધું છે અને એમાં પણ કોલેરાએ તો કહેર મચાવતા વડોદરા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. પાણીજન્ય રોગચાળો ડામવા માટે તંત્રએ પાણીપુરીની